નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે નિષ્કાળજી જોવા મળી છે સુરતમાં કોરોના સામે કામગીરીમાં બેદરકારી છતી થઈ છે। સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી મોટી બેદરકારી। દક્ષિણ ભારતથી આવતા લોકોના કોરોના ટેસ્ટ જ કરવામાં નથી આવી રહ્યા। રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના કોરોના ટેસ્ટ નથી થઈ રહ્યા। પ્રવાસીઓ વગર ટેસ્ટે શહેરમાં ફરી રહ્યા છે અને પ્રવેશ પણ કરી રહ્યા છે। તો કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે નિષ્કાળજી જોવા મળી। સુરતમાં કોરોના સામેની કામગીરીમાં અહીંયા બેદરકારી એ જોવા મળી છે કે રેલવે સ્ટેશન પર દક્ષિણ ભારતથી જે લોકો આવી રહ્યા છે તે લોકોના કોઈ જ ટેસ્ટ કરવામાં નથી આવતા। દક્ષિણ ભારતથી કોરોના ટેસ્ટ લોકોના નથી થઈ રહ્યા અને એ લોકો બેરોકટોક રેલવે સ્ટેશનથી સુરત શહેરમાં આવી રહ્યા છે, પ્રવેશ કરી રહ્યા છે, અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે। રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના કોરોના ટેસ્ટ નથી થઈ રહ્યા। ખરેખર કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી તમામ જે દક્ષિણ ભારતના રાજ્યો છે તેમાં હજુ સંક્રમણ જે છે એ જોવા મળી રહ્યું છે। કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ છે, ત્યારે લગભગ 4,000 જેટલા મહારાષ્ટ્રમાં છે અને કેરળમાં પણ રોજના જે કેસ છે એ પણ 2,000 થી 4,000ની આસપાસ આવી રહ્યા છે। ત્યારે પ્રવાસીઓ વગર ટેસ્ટે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે। દક્ષિણ ભારતથી જે મુસાફરો ટ્રેન મારફતે સુરત આવી રહ્યા છે તે લોકોના ટેસ્ટ થવા ખૂબ જરૂરી છે। તો કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે સરકારનું કહેવું છે કે તમામ પ્રકારની તૈયારીઓ છે, તૈયારી સાથે સાથે ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સુરત રેલવે સ્ટેશન પર અહીં કોઈ જ કોરોનાના ટેસ્ટ નથી કરવામાં આવી રહ્યા અને દક્ષિણ ભારતથી જે ટ્રેનો સુરત તરફ આવી રહી છે એ ટ્રેનોમાં તમામ મુસાફરો કોઈ પણ પ્રકારના ટેસ્ટ વગર, કોઈ પણ પ્રકારના ચેકિંગ વગર શહેરમાં આવી રહ્યા છે, પ્રવેશ કરી રહ્યા છે। હવે જો આવા મુસાફરો કોરોનાથી સંક્રમિત હશે અથવા લક્ષણો ધરાવતા હશે તો એ શહેરમાં વધારે કેસ પણ કરી શકે છે, સંક્રમણ પણ ફેલાઈ શકે છે। ત્યારે આ પ્રકારની જે બેદરકારી છે એ બિલકુલ ના હોવી જોઈએ। રેલવે સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ થવું જ જોઈએ, ખાસ કરીને એવા વિસ્તારોમાંથી કે જે લોકો સંક્રમિત એરિયામાંથી આવતા હોય, જેમ કે કેરળ અને મહારાષ્ટ્રથી જે ટ્રેનો આવી રહી છે ત્યારે આ ટ્રેનોના જે મુસાફરો છે જે સ્ટેશન પર ઉતરી રહ્યા છે તેમના કોરોના ટેસ્ટ અથવા તો થર્મલ ગનથી તેમનું ચેકિંગ થવું જોઈએ। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયા છે। કીર્તેશ, એક તરફ તંત્ર દાવો કરે છે કે સંભવિત ત્રીજી લહેર સામે બધી જ તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ અહીંયા જોવા મળે છે કે સંક્રમિત રાજ્યોમાંથી જે મુસાફરો ટ્રેન મારફતે સુરત આવી રહ્યા છે એમના તો કોઈ ટેસ્ટ પણ નથી થઈ રહ્યા, ના તો કોઈ ચેકિંગ થઈ રહ્યું છે। બિલકુલ પંકજ, દક્ષિણ ભારતમાં જે રીતે કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયા પછી સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી લહેર બાદ સુરતમાં તંત્ર નિષ્ક્રિય બન્યું છે। દિવસે દિવસે જે રીતે સુરતમાં કેસ ઘટી રહ્યા છે તેને લઈને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। તમે જોઈ શકો છો કે આ કોરોના ટેસ્ટિંગ માટેનો ડોમ બનાવવામાં આવ્યો છે, કોરોના ટેસ્ટિંગ માટેનો ધન્વંતરી રથ તૈયાર કરવામાં આવ્યો છે, પણ સુરત આવતા મોટાભાગના પેસેન્જરો 90% પેસેન્જરો વગર ટેસ્ટિંગે સુરત સ્ટેશનથી બહાર નીકળે છે, કારણ કે સુરત સ્ટેશનથી બહાર નીકળવા માટેના 4 અલગ અલગ રસ્તા છે। ત્યારે એક જ રસ્તામાંથી આવતા લોકોને બોલાવી તેમને ચેકિંગ કરવામાં આવે છે, ક્યાં તેઓ ટેસ્ટ કરાવીને આવ્યા હોય તો તેમને જવા દેવામાં આવે છે, અથવા તો વેક્સિન લીધી હોય તેવા લોકોનું ટેસ્ટિંગ કરવામાં નથી આવતું। પણ 90% લોકો એવા છે કે જે સીધા જ રેલવે સ્ટેશનથી સુરત શહેરમાં પ્રવેશતા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો કે મુંબઈ ખાતેથી આવેલી ગાડી ન્યૂઝ 18ની ટીમ પહોંચતાની સાથે જ તંત્ર દ્વારા ચેકિંગ અને ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પણ દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। લોકો અત્યારે પણ વગર ટેસ્ટિંગે સ્ટેશનની બહાર નીકળી રહ્યા છે, એટલે કે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તંત્ર જે પ્રકારે એક્ટિવ હોવું જોઈએ તે પ્રમાણે એક્ટિવ નથી। ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતા લોકોનું મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં સુરત સ્ટેશન પર નથી આવતું, કારણ કે જે ટેસ્ટિંગ ટીમ છે તેમને 1,000 અથવા 2,000 કીટ આપવામાં આવે છે અને કહી શકાય 50,000 થી 60,000 લોકો સુરતના રેલવે સ્ટેશન પર ઉતરતા હોય છે, એટલે કે તંત્ર માટે પણ ચેલેન્જ રૂપ છે। ત્યારે જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, કારણ કે કોરોનાની બીજી લહેર સમયે સુરતમાં આવતા તમામ લોકોને અહીંયા અટકાવવામાં આવતા હતા, તેમનું ટેસ્ટિંગ કર્યા બાદ જ તેમને રેલવે સ્ટેશનની બહાર મોકલવામાં આવતા હતા, પણ કોરોનાની બીજી લહેર જ્યારે પતવા આવી છે અને ત્રીજી લહેર અન્ય રાજ્યોમાં શરૂ થઈ છે ત્યારે ચોક્કસ ગુજરાત અને તેમાં પણ સુરતનું તંત્ર નિષ્ક્રિય છે એવું પંકજ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો રેલવે સ્ટેશનના દ્રશ્યો મેં આપને બતાવ્યા કે જ્યાંથી મુસાફરોના ટેસ્ટ નથી થઈ રહ્યા।
આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ અને નવસારીમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે. સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.4% વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ઘણો જ ઓછો છે. એવામાં ખરીફ સિઝન બચાવવા માટે છેલ્લા 20 દિવસથી ખેડૂતો મેઘરાજાની મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. સોનાની જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડી ફરજિયાત કરવાની સામે વેપારી આલમમાં ભારે રોષ છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સ આજે ટોકન હડતાળ પર જશે. આજની હડતાળમાં અમદાવાદના નાના મોટા 10,000 જ્વેલર્સ પણ જોડાવાના છે. વેપારીઓએ સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કર્યો છે અને HUIDને એક વિનાશક પ્રક્રિયા ગણાવી. ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે, પરંતુ BISથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે મહેસૂલ વિભાગની બાબતોને જટિલ અને અવ્યવહારુ બનાવશે એવો આરોપ પણ લગાવ્યો. દેશમાં પ્રથમ તબક્કામાં જ્યાં હોલમાર્કિંગની વ્યવસ્થા છે તેવા 256 જિલ્લામાં નવો કાયદો અમલી કરાયો છે. વાણિજ્ય અને ઉપભોક્તા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે સપ્ટેમ્બર 2021 સુધીના જૂના સ્ટોક પર પેનલ્ટી નહીં લાગે તથા જૂનો સ્ટોક જપ્ત નહીં કરાય. સાથે જ જ્વેલર્સે એક વખત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને રિન્યુની માથાકૂટ નહીં રહે. 15મી જૂનથી 14, 18 અને 22 કેરેટના સોનાના ઘરેણા પર BIS હોલમાર્ક ફરજિયાત કરાયું છે. એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં વેચી શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે અને સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી પણ અટકશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર આજે જાહેર થયું છે. કુલ 1,14,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા. એક બાજુ સામાન્ય પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ 100% આવ્યું હતું, જ્યાં બીજી બાજુ રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 27.83% આવ્યું. પાસ થનાર વિદ્યાર્થીઓમાં એડમિશનને લઈને અસમંજસની સ્થિતિ પણ સર્જાઈ છે. તમામ કોલેજોમાં પહેલેથી જ રેગ્યુલર વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું છે, ત્યારે રિપીટર વિદ્યાર્થીઓને ક્યાંય એડમિશન મળશે કે કેમ તે અંગે વાલીઓ અને શિક્ષકોને શંકા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કુલ 1,14,000થી પણ વધુ વિદ્યાર્થીઓ જે કે તેઓ આ પરીક્ષામાં એપિયર થયા હતા અને 31,000 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે સમગ્ર રાજ્યનું 27.83% જેટલું પરિણામ જાહેર થયું છે. કેટલાક વિદ્યાર્થીઓ જે છે કે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ આ પરિણામથી કેટલા સંતુષ્ટ છે. શું કહેશો, આજે પરિણામ જાહેર થયું છે, શું પરિણામ આવ્યું છે અને હવે કેટલા સંતુષ્ટ છો? જે પરિણામ આવ્યું છે એનાથી તો હું આજે બહુ જ ખુશ છું અને હવે આજે આગળ ફ્યુચર પ્લાનમાં કોલેજની એની ઈચ્છા છે. અને આજે જે બી રિઝલ્ટ આવ્યું છે એનાથી અમે બધા બહુ હેપી છીએ. માસ પ્રમોશન હતું અને તેના કારણે જે વિદ્યાર્થીઓ જે છે ઓલરેડી કોલેજોમાં એડમિશન લઈ લીધા છે, તમને લાગે છે કે એડમિશન તમને આ વખતે મળી જશે? એની તો હજી કંઈ ખબર છે નહીં, બટ અમને બી માસ પ્રમોશન મળ્યું હોત તો અમને બી એડમિશનનો ચાન્સીસ હતા. બટ હવે અમારા માટે એડમિશન મુશ્કેલ છે ને, 100% રિઝલ્ટ આવ્યું છે તો. બિલકુલ, અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે છે, શું કહેશો? માસ પ્રમોશન આપ્યું હોય તો સારું હતું, કારણ કે રેગ્યુલરને આપ્યું છે તો અમને કેમ ના આપ્યું? અને આગળ હવે એડમિશન અમને મળશે કોલેજમાં કઈ રીતે? કારણ કે 100% તો રિઝલ્ટ આપી દીધું છે રેગ્યુલર વાળાને, તો અમને કોલેજમાં મળશે એડમિશન બીકોમનું. અન્ય એક વિદ્યાર્થીની છે, તેઓ પાસેથી પણ જાણીશું. શું કહેશો, શું પરિણામ, કેટલા વિષયમાં તમે ફેલ હતા અને एक विषय में मैं फेल थी और मैं पास हो गई और उस रिजल्ट से मैं खुश हूँ. સાહેબ, શું કહેશો, આ પરિણામ જે આવ્યું છે ક્યાંક ને ક્યાંક શું મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને પડશે? રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન જોઈતું હતું, પરંતુ બોર્ડની એક્ઝામ રિપીટરનું સ્ટાર્ટ થાય અને આગલા દિવસ સુધી તો કોર્ટમાં ચુકાદો ચાલતો હતો કે ભાઈ માસ પ્રમોશન આપવામાં આવશે કે નહીં આવે. એના કારણે કેટલા રિપીટર વિદ્યાર્થીઓએ તૈયારી કરી જ નથી. છેલ્લા દિવસે તૈયારી કરવા માટે બેઠા, એ લોકોની તૈયારી બહુ ઓછી થઈ ગઈ હતી. એના કારણે ઘણા અંશે એવું બી બન્યું છે કે અમુક રિઝલ્ટ્સ લોકોના ઓછા આવ્યા છે. જે લોકો રેગ્યુલર વિદ્યાર્થીને માસ પ્રમોશન મળ્યું તો આ લોકોને પણ મળવું જોઈતું હતું,
પરંતુ કોઈ પણ કારણસર મળ્યું નથી. હવે ચલો વિદ્યાર્થી ખુશ છે એમના રિઝલ્ટથી, ઓકે, પણ બસ સારા એવું ભવિષ્યમાં એ લોકોને કોલેજમાં એડમિશન મળી જાય, ઓકે, એવું કંઈક ગવર્મેન્ટ કંઈક જોગવાઈ કરે. આટલું ઓછું પરિણામ આવવાનું શું કારણ? 27% જેટલું, 27.83% જેટલું પરિણામ. સર એકચ્યુઅલી આ બહુ જ ઓછું પરિણામ છે, કારણ કે રિપીટર વિદ્યાર્થીઓને જોઈએ એટલી મહેનત કરી નથી. આખું વર્ષ કોરોનામાં એ લોકોને અસમંજસમાં રહ્યા કે મારે માસ પ્રમોશન આવશે કે એક્ઝામ આપવી પડશે. ફાઇનલી એક્ઝામ ડિક્લેર થઈ તો 1 મહિનામાં એ લોકોએ જોઈએ એવી પ્રિપરેશન કરી નથી, જેના કારણે ઘણું બધું ઓછું પરિણામ આવ્યું છે. અને બીજું એક કારણ એવું છે કે છોકરાઓને પૂરતી ક્લાસીસો બી લાંબા સમય સુધી બંધ રહ્યા હતા, જેના કારણે ઓનલાઈન એક્ઝામમાં બી એ લોકોને બહાર સરળ પડ્યું નહીં, જેના કારણે પણ ઘણા છોકરાઓ નપાસ થયા છે. ઓછું પરિણામ આવ્યું છે. બિલકુલ. તો જે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ તો જાહેર થઈ ચૂક્યું છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી વિદ્યાર્થીઓ માટે હવે એ થવાની છે કે તેઓને હવે કોલેજમાં એડમિશન કેવી રીતે મળશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાની MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય. કોરોના કાળમાં વાલીઓ ગુમાવનાર વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે. વાલીઓ ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવશે. શહીદ જવાનોના સંતાનોની ફી પણ માફ કરાશે. રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ રમતા ખેલાડીઓની ફી પણ માફ કરવામાં આવશે. આ ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય વડોદરાની MS યુનિવર્સિટીએ લીધો છે. કોરોના કાળમાં વાલીઓ ગુમાવનાર વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે. વાલીઓ ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માફ કરાશે. શહીદ જવાનોના સંતાનોની ફી માફ કરાશે. રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ રમતા ખેલાડીઓની ફી માફ કરાશે. અમદાવાદમાં ગોમતીપુરમાં ફરી એકવાર દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જેમાં પ્રેમીએ સગીરાને લાલચ આપીને અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પ્રેમી સગીરા પર બળાત્કાર ગુજાર્યો, જેના કારણે સગીરા ગર્ભવતી બની. જોકે આ મામલે કોઈને જાણ ન હતી. આ દરમિયાન સગીરાને દુખાવો થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેણે મૃત બાળકને જન્મ આપતા સમગ્ર ઘટનાની જાણ થઈ. બીજી તરફ થોડા જ સમયમાં સગીરાનું પણ મોત થતાં માતાએ ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કર્યો, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે સગીરાને 9 માસનો ગર્ભ હોવા છતાં પરિવારના કોઈ સભ્યને આ બાબતની જાણ ન હતી. સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બનેલ, જેમાં ગઈકાલે શારદાબેન હોસ્પિટલ ખાતે સગીરાની ડિલિવરી દરમિયાન મૃત બાળકનો જન્મ થયેલ અને બાદમાં સગીરાનું પણ મરણ ગયેલ છે. બાદમાં એની માતાની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલમાં આરોપીની તપાસ ચાલુ છે. સુરત શહેરમાં ડ્રગ્સનો ધંધો કરનાર 2 શખ્સોની અટકાયત કરાઈ છે. આ શખ્સો અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ લાવીને સુરતમાં તેનો વેપાર કરતા. એસઓજીની ટીમને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાંથી નાર્કોટિક્સ ડ્રગની હેરાફેરી કરતા શખ્સો અંગે બાતમી મળી હતી. આ શખ્સો બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ મારફતે તપાસ કરતા માહિતી સાચી હોવાનું માલુમ પડ્યું, જેના આધારે પોલીસે વોચ ગોઠવી, જેમાં આરોપી રાહુલ મુકીનાથ બેકા અને કુકમરામ નરોત્તમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 4.88 કિલોગ્રામ ચરસનો જથ્થો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 3,05,002 જે છે નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 488 ગ્રામ ચરસનો પ્રતિબંધિત જથ્થો રિકવર કરેલ છે, જેમાં 2 આરોપીઓ જેમાં એકનું નામ છે રાહુલ બંકા, જે સુરતનો રહેવાસી છે, અને બીજો વ્યક્તિ જેનું નામ છે હુકમરામ નરોત્તમ, જે હિમાચલ પ્રદેશથી અહીંયા આ પ્રતિબંધિત ચરસનો જથ્થો અહીંયા સપ્લાય કરવા માટે આવેલ હતો અને અહીં સુરતના આરોપી રાહુલ બંકાને સપ્લાય કરવાનો હતો. એ દરમિયાનમાં બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. બનાસકાંઠાના ડીસાના વડાવડ પાટિયા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત. મારુતિ વાન અને આયશર વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત થયા તો 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા બાદ પાલનપુર વધુ સારવાર માટે ખસેડાયા. વાનમાં સવાર લોકો પાટણના વરાણા ખોડિયાર માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા અને એ સમયે અકસ્માત સર્જાયો. ઘટનાને પગલે લોકોના ટોળે ઉમટ્યા હતા. તો કચ્છના અંજારમાં ટેમ્પો અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. ચિત્રકૂટ સર્કલ પર આવેલ રાધી રિસોર્ટ પાસે મોડી સાંજે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા. ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી.
બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો. સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી. સગીરાની તબિયત લથડતા બાળક અને સગીરાનું મૃત્યુ થયું છે. આરોપી યુવક વિરુદ્ધ ગોમતીપુર પોલીસમાં ફરિયાદ થઈ છે. સુરતના ઉધનામાં ગેંગવોરમાં હત્યા થઈ છે. ચીખલીઘર અને અન્ય ગેંગ વચ્ચે ગેંગવોર થઈ. ઉધના સોનલ રોડ પર જાહેરમાં યુવકની હત્યા કરી દેવાઈ. અગાઉ પણ ઉધના વિસ્તારમાં બંને વચ્ચે ગેંગવોર થયું હતું. હત્યાની ઘટનાને પગલે ઉધના પોલીસ દોડતી થઈ છે. ચીખલીઘર ગેંગના સાગરીતની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે. હત્યાને પગલે પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો. બંને ગેંગ વચ્ચે 3 દિવસથી ઝઘડાની અદાવત હતી. ઉધના પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. ભરૂચના જંબુસરના કાવલી ગામે મારામારીનો એક વિડીયો વાયરલ થયો. જૂની અદાવતે તકરાર થઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. એક યુવાન ઇજાગ્રસ્ત થતા જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં કાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમાં તકરાર થઈ હોવાનું અનુમાન છે. મારામારીમાં એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. કાવલી પોલીસ આ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. ખેડાના બાળ તસ્કરી મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. એસઓજી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો અને હવે તેમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. મોનિકા શાહ અને પૂષા પટેલિયાને પોલીસે પરપ્રાંતીય ગર્ભવતી મહિલાનો બાળકનો જન્મ કરાવી અને તેના બાળકને વેચવાનું ગંભીર કૃત્ય કરતી 3 મહિલાને પકડી છે. સાથે સાથે પોલીસે પોતાનું બાળક વેચવા આવનાર મહિલા મૂળ નાગપુર મહારાષ્ટ્રની રાધિકા ગુડામની પણ અટકાયત કરી છે. આ સમગ્ર કાંડમાં મુખ્ય સૂત્રધાર માયા ડાબલા છે, જેને 3 વર્ષ MBBSનો અભ્યાસ કર્યો છે. સમગ્ર ઘટનામાં એવું છે કે માયાબેન ડાબલા વગેરે 4 આરોપીઓ અમે એસઓજી પકડી અને અમને પુટઅપ કર્યા. એના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો સિટી પોલીસ સ્ટેશનમાં અને જેની આગળની તપાસ હું ચલાવી રહ્યો છું. અને એ 4 આરોપીઓને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમોએ એના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે અમને 26 તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. તો પોલીસની પૂછપરછમાં આ મહિલાએ 5 બાળકો વેચ્યા હોવાની કબૂલાત કરી છે. આ મહિલા ગેંગ રાજસ્થાન, ગોવા અને ગુજરાત તેમજ અન્ય કયા રાજ્યોમાં આ રીતે ગરીબ ગર્ભવતી મહિલાઓને ડિલિવરી કરાવી વેચાણ કરી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં મોનિકા શાહ દલાલની ભૂમિકા ભજવતી હતી. તેનો પતિ કાપડની દુકાનમાં કામ કરતો હતો. મોનિકા શાહ નડિયાદના પોશ વિસ્તાર એવા વાણિયાવાડ વિસ્તારમાં આલિશાન ફ્લેટ ધરાવે છે. અન્ય મહિલા આરોપી પુષ્પા પટેલિયા મુખ્ય સૂત્રધાર માયા ડાબલા મોનિકા શાહની મદદગારી કરતી. આ આરોપી મહિલા ત્રિપુટીને બાળક વેચવા આવનાર રાધિકા ગુડામ અને તાજા જન્મેલ બાળક જેની ડિલિવરી નડિયાદ સિવિલમાં થઈ છે. પોલીસે તેના DNAની પણ તપાસ કરાવી છે. આજે મોનિકાબેન શાહ તમારા શું થાય? પત્ની થાય. અત્યારે જે પોલીસે બાળ તસ્કરીમાં જે અટકાયત કરી છે, શું કશું કહેવું તમારે? ના, કશું જાણતો જ નથી. તમે કશું જાણતા જ નથી? તમારે દેખતા જ બોલું છું, જમવા બેઠો છું. કાયમ માટે આપ શું વ્યવસાય કરો છો? તમે શું ઓપરેશન કરાવી છે? અને પહેલા શું કરતા હતા? કાપડની દુકાનમાં બેસતો નોકરી. બોલિવૂડ સ્ટાર મિલિંદ સોમણે મુંબઈથી 450 કિલોમીટરની દોડ પૂરી કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. મિલિંદ સોમન દર વર્ષ 15 ઓગસ્ટથી પોતાની દોડની શરૂઆત કરતા હોય છે અને તેઓ દેશની આઝાદીના જેટલા વર્ષ થયા હોય તેટલા કિલોમીટરની દોડ પૂરી કરે છે. પણ આ વર્ષે તેઓ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 કિલોમીટર નહીં પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોડવાનો નિર્ધાર કર્યો. કેવડિયા પહોંચેલા મિલિંદ સોમણે અહીં PM મોદીની પસંદગીના જે ખાટી ભીંડીના શાકનો સ્વાદ માણ્યો. PM મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનની પણ તેમણે વાત કરી. I'm Milind Soman and I started the Unity Run from Mumbai to the Statue of Unity on the 15th of August and finished it here today on the 22nd of August. I'm sitting here right now in the Statue of Unity. I still can't get my head around it. The run itself was fantastic, it was a great challenge, and I thought the best place, the best destination for the run, the Unity Run, would be the Statue of Unity. I had heard so much about the Statue of Unity, that it's the tallest statue in the world. I mean, that was of course the biggest thing that you kind of hear first.
and of course the vision of the Honorable Prime Minister, which was of course to spread awareness about how a unified country can be truly great, and also the upliftment of the tribals of Kevadia. But nothing of course prepared me for the impact of the statue after 8 days of traveling on foot all the way from Mumbai to Kevadia, and then finally seeing the statue from a distance and then getting closer and closer and closer. Then when you actually come right up to the feet of the statue, it's just something it's unbelievable. So I mean, there are lots more that we can learn about the statue in full. All I'd like to say is that it's a great vision. It's been a great experience to be here. I'm really happy that I decided to run from Mumbai to the Statue of Unity, and I think it's very important for every citizen of India to travel whenever they can to come and see this statue, to visit the statue, and of course all the beautiful places that have been created around it. Thank you. દેશની સરહદ સુરક્ષામાં નહીં રહે કોઈ પણ કસર. ચીન પાકિસ્તાની દરેક હિલચાલ પર સતત ચાંપતી નજર રહેશે, કારણ કે અમદાવાદમાં બનનારા કેમેરા હવે ભારતીય સૈન્યની આંખ બનવા જઈ રહ્યા છે. ભારતની સરહદોની સુરક્ષા માટે આપણા જાંબાઝ જવાનો સતત તૈનાત હોય છે. પોતાના જીવના જોખમે પણ તેઓ તેની રક્ષા કરતા હોય છે. તેમ છતાં દુશ્મનોની દરેક હિલચાલ પર સતત નજર રાખવી મુશ્કેલ છે. આના માટે ઘણી આધુનિક સિસ્ટમની જરૂર હોય છે. આધુનિક સેન્સર્સની સાથે જ કેમેરાની પણ જરૂર હોય છે કે જેનાથી સતત સ્કેનિંગ થતું રહે અને રિયલ ટાઈમ ડેટા મળે. અમદાવાદના એક સ્ટાર્ટઅપે પણ આ જ પ્રકારના કેમેરા બનાવ્યા છે જે ઘણા આધુનિક છે. ઇન્ડિયન બોર્ડર જે છે 22,000 કિલોમીટરની બોર્ડર છે આપણી, જેની અંદર લગભગ 15,000 કિલોમીટરની લેન્ડ બોર્ડર છે, અને એમાં મોટા ભાગે આપણે જે સિક્યોરિટીની મેથડ છે એમાં આપણે જે સોલ્જરની બીટ છે એ જે એનો ગશ્ત મારતા હોય છે એ એક હોય છે. એના સિવાય અમુક સિસ્મિક સેન્સર્સ આપણે લગાવીએ છીએ અને બીજી ટાઈપના અમુક સેન્સર્સ વાપરીએ છીએ. આ કેમેરા 30 કિલોમીટર વિસ્તારમાં આવતા કોઈપણ વાહન અને 18 કિલોમીટરમાં કોઈપણ વ્યક્તિની હિલચાલને ડિટેક્ટ કરે છે. વાહન આર્મીનું છે કે સામાન્ય વ્હીકલ છે એ 20 કિલોમીટર દૂરથી ઓળખી બતાવે છે. વાહન સાથે હથિયાર છે કે લોકોને લઈ જતું વાહન છે તેની જાણકારી આપે છે. 12 કિલોમીટરમાં વ્યક્તિ સામાન્ય અને સૈનિકમાં ભેદ કરી શકે છે. ઘૂસણખોરી કે શંકાસ્પદ ઈરાદે આવતી વ્યક્તિને અડધો કિલોમીટરની અંદર આઈડેન્ટિફાઈ કરી અલર્ટ મોકલે છે. ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના માધ્યમથી બોર્ડર આસપાસના વિસ્તારમાં કોઈ પણ હિલચાલ થશે તો આ કેમેરામાં ઝડપાઈ જશે અને તેની હાઈ ડેફિનેશન ઇમેજ કંટ્રોલ રૂમને મોકલશે. આ કેમેરા 360 ડિગ્રી ફરી શકે છે. એટલે આ કેમેરાથી એક બહુ જ મહત્ત્વનો ફાયદો જે થવાનો છે એ છે કે આપણી સરહદો વધારે સુરક્ષિત થશે, અને આ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ હોવાથી આપણું ઇન્ડિયન કન્ટેન્ટ ઘણું જ હાઈ છે. આપણા ફોરેન એક્સચેન્જ બચી રહ્યા છે. આપણે ડાયરેક્ટલી બધા જ પૈસા કોઈ ફોરેન કન્ટ્રીને નથી આપી રહ્યા. એટલે અમારા હિસાબે આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. આ ઇનોવેશનના કારણે ભારત સુરક્ષા ઉપકરણોની દિશામાં આત્મનિર્ભર બની રહ્યું છે. આવા ઘણા સ્ટાર્ટઅપ હવે તો ડિફેન્સ માટે કામ કરી રહ્યા છે. આમ સંરક્ષણની દિશામાં ભારત સાચે જ પીએમ મોદીના વિઝન પ્રમાણે આત્મનિર્ભર બની રહ્યું છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.